હાલો આજે તમે દ્વારકા પદયાત્રીને એક એવું રસોડું બતાવું કે ત્યાં તમામ વસ્તુ શુદ્ધ સિંગ તેલ અને શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. શ્રી પ્રેમ પરિવાર આયોજિત પદયાત્રી સેવા. અને મિત્રો આ કેમ્પનો નજારો તો જુઓ તમે, જાણે રાજા રજવાડાનો મહેલ હોય. તો ચાલો એ મહેલની અંદર જઈને અંદર જે બધું જોવાલાયક છે તમને બતાવી દઈએ. તો મિત્રો અંદર આવતા સરસ મજાની કાળિયા ઠાકરની મૂર્તિ છે, ચાલો દર્શન કરી લઈએ. અને મિત્રો અહીંયા તો જો શ્રીનાથજીની સરસ મજાની પ્રતિમા. મિત્રો સાથે સાથે ગણપતિ દાદાની આરતી થાય છે, ચાલો તો આરતીમાં પણ જોડાઈ જાય. તો ભાઈ સરસ મજાનું બહેનો અને ભાઈઓ રાસ લઈ રહ્યા છે, જુઓ ઘડી. તો મિત્રો આપણે આવી ગયા રસોડામાં. જુઓ તમે, ચોખા ઘીમાં ગરમા ગરમ લાડવા બની રહ્યા છે, ફૂલ સ્ટોક કરી દીધો લાડવાનો. એટલે ભાઈ રોટલીનું મશીન તો ડાયરેક્ટ લોટ નાખો રોટલી નીકળે. વાહ! એટલે ભાઈ ગરમા ગરમ ભજીયા બનતા હતા, ઘડીક વાર તો મોઢામાં પાણી આવી ગયું. અને મિત્રો ભૂંગળા તો જો કોથરા તૈયાર થઈ રહ્યા છે, ડાયરેક્ટ થાળી ભરીને નાખો એટલે ભૂંગળા તૈયાર. ખીચડી, મસાલા અને મિત્રો બાજરાના રોટલાના તો ઢગલા કરી દીધા, ઢગલા. અને હા, પાછી બધી જ વસ્તુ શુદ્ધ સિંગ તેલ અને શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. મારા વાલીડાઓ તમને 1 મિનિટમાં કેટલું બતાવી દો. આનો ફૂલ લોક આપણી આ ચેનલ ઉપર આવી ગયો છે, ફટાફટ જોઈ આવજો.